જેમ દાંપત્ય જીવનમાં સુખી સંગમાં ઉમંગ છે, જેમ એમણે વાત કરી કે માતૃભાષાના સંગમાં પણ ઘણો બધો ઉમંગ રહેલો છે, એમ જીવનમાં સદ્ગુણોનો સંગ કરવો એમાં પણ ઘણા પ્રકારનો ઉમંગ રહેલો છે. જીવનમાં સદ્ગુણો કેળવવાનો પ્રયત્ન કરવો અને એ પ્રયત્નથી જીવનમાં જેટલા સારા સદ્ગુણો આપણે મેળવી શકીએ, એ જે સદ્ગુણોનો સંગ એમાં પણ ઘણો બધો ઉમંગ રહેલો છે, એટલે કે આનંદ રહેલો છે. અનેક પ્રકારના સદ્ગુણો ભેગા થાય એટલે વ્યક્તિના ચારિત્રનું નિર્માણ થાય છે, જેને આપણે અંગ્રેજીમાં કેરેક્ટર કહીએ છીએ. તો અનેક વિષયોની વચ્ચે લાયન્સ અપટાઉનના વ્યવસ્થાપકો શ્રીએ મને આ વિષય આપ્યો છે કે કેરેક્ટર ધી હોમ ઓફ હેપીનેસ, એટલે ચારિત્ર છે એ સુખનું ઘર છે. અનેક સદ્ગુણોનો સંગ આપણે કરીએ તો જીવનમાં એક ઉમંગ છે. એ અનેક સદ્ગુણો સાથે આવે એટલે ચારિત્ર કેરેક્ટરનું નિર્માણ થાય છે. And character basically becomes the home of happiness. એટલે સુખનું ઘર બને છે. પણ અત્યારે એક વાસ્તવિક પરિસ્થિતિ 21મી સદીમાં સમાજની એવી છે, ઘણી બધી વાસ્તવિક પરિસ્થિતિઓનું ખૂબ જ સુંદર વર્ણન તુષારભાઈએ કર્યું. એમાં એક વર્ણન સાથે સાથે એવું પણ છે, એક વાર્તા એવી છે કે once upon a time 3 monkeys were sitting on a coconut tree and they were discussing things as they were said to be. 3 વાંદરાઓ એક વખત ઝાડ ઉપર બેઠા હતા અને ચર્ચા કરતા હતા. Said one monkey to the other, એક વાંદરાએ બીજાને વાત કરી કે આજે હું અહીંયા સાયન્સ કોલેજના પેરાપેટ ઉપર બેઠો હતો, ત્યાં બાયોલોજીના પ્રોફેસર વિદ્યાર્થીઓને એવું ભણાવતા હતા કે માણસ છે વાંદરામાંથી ઉતરી આવ્યો છે. તરત બીજો વાંદરો કૂદ્યો, ધ વેરી આઈડિયા ઇઝ અ ડિસગસ્ટ, આ વિચાર જ ખોટો છે. ત્રીજા વાંદરાએ પૂછ્યું કે કેવી રીતે? એટલે બીજા વાંદરાએ વર્ણન શરૂ કર્યું કે નો મંકી હેઝ એવર ડેઝર્ટેડ હિઝ વાઇફ એન્ડ સ્ટાર્વડ હર બેબીઝ. બીજા વાંદરાએ શરૂઆત કરી, હજી સુધીમાં કોઈ વાંદરાએ પોતાની પત્ની વાંદરીને ડિવોર્સ આપ્યા હોય અને બચ્ચા ભૂખે મરતા હોય એવો પ્રસંગ આપણા સમાજમાં નથી. માણસમાં હોય, આપણામાં નથી. No monkey has ever used a club, a knife or a pistol to take other monkey's life. બહુ લિસ્ટ લાંબુ વર્ણવ્યું અને છેલ્લે વાત કરી, so brother, man must have descended the ordinary caste, but brother, he did not descend from our royal race. કે માણસ કદાચ ઉતરી આવ્યો હશે ગમે ત્યાંથી, પણ આપણા જેવા ખાનદાન જ્ઞાતિમાંથી આવો હલકટ પેદા ના થાય. કે આપણે કેટલી ખાનદાન જ્ઞાતિ કહેવાય. લિસ્ટ બહુ લાંબુ હતું એટલે હું બધું નથી ગણાવતો. એમાં વાંદરા એ પણ ગણાવેલું કે આપણી જ્ઞાતિમાંથી એક પણ તમાકુના ખેતરમાં જઈને પાંદડા ચાવતો હોય એવું બતાવો. આ આપણા ખાનદાન ઘરોની રીત રિવાજ નથી. આપણા ખાનદાન જ્ઞાતિમાં આવી ટેવો હોય નહીં. આ આપણા કરતા જે હલકી જ્ઞાતિઓ હોય ને એમાં એ બધી ટેવ હોય કે તમાકુના પાન ચાવે, સિગરેટ પીવે. આ વાત એ લોકો કરતા હતા. અત્યાર તો હજી એનિમલ્સની ભાષા આપણને સમજાતી નથી. ભવિષ્યમાં વિજ્ઞાન એવો વિકાસ કરશે કે દરેક પ્રાણી અને દરેક પંખીની ભાષા પણ આપણને ખબર પડશે. અત્યારે આપણને થાય છે કે લોકો એક જ પ્રકારના અવાજ કાઢે છે, પણ એની પણ એક બહુ જ મોટી ભાષા છે, જેમ આપણી છે ને એટલી જ સમૃદ્ધ છે. એ જ્યારે એનું ઇન્ટરપ્રિટેશન થશે ને ત્યારે આપણને ઘણી બધી ચોંકાવનારી વાતો ખબર પડશે. જેમાં આપણે કોકની ઉપર ગુસ્સે થઈને કોઈને ગાળ દઈએ છીએ કે ગધેડા જેવો છો, જ્યારે એમની ભાષાનું એનાલિસિસ થશે ને ત્યારે ખબર પડશે કે ગધેડા પણ એકબીજા ઉપર ગુસ્સે થાય ને ત્યારે એકબીજાને કહે છે ખરા માણસ જેવો છે. જેમ આપણે કોકને છે કહીએ છીએ ને કે આ ગધેડા જેવો છે, મેં પણ કહે છે માણસ જેવો છું. જ્યાં સુધી માણસને સદ્ગુણોનો સંગ ન થાય ત્યાં સુધી જીવનમાં પૂર્ણ ઉમંગ નહીં આવે. સદ્ગુણોનો સંગ એટલે ચારિત્રનું નિર્માણ છે.
આપણે નાના હતા ત્યારે કહેવત ભણતા કે વેન વેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. આપણને એમ લાગતું કે થોડું પણ ગુમાવે છે, કશું નથી ગુમાવતા. વેન વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. બધો ઉમંગ જતો રહે. ચારિત્ર તમે ખોવો એટલે જીવનનો બધો ઉમંગ જતો રહે, બધો જ આનંદ જતો રહે. આપણે પ્રશ્ન 21મી સદીમાં એવો છે કે જેનો સંગ નથી કરવાનો એનો અતિશય સંગ કરીએ છીએ, જેનો સંગ કરવાનો છે એનો બહુ જૂજ કરીએ છીએ. ઘણી વખત બહુ મોટો કુસંગ થઈ જાય ને, કુસંગ પણ એક બહુ મોટો શબ્દ છે સાહિત્યમાં. મોટો કુસંગ થઈ જાય કારણ કે યથાર્થ રૂપે સંગનું રૂપ ન જાણતા હોઈએ, જેનો સંગ કરીએ છીએ એનું યથાર્થ રૂપ ન જાણતા હોઈએ એટલે ઘણી વખત મોટો કુસંગ થઈ જાય એટલે જીવનનો ઉમંગ બધો નાશ થઈ જાય. પૈસો છે, બહિર પ્રાણ છે, અત્યંત આવશ્યક છે, જીવન દોરી રૂપ છે, એ આપણે જાણીએ છીએ ને હકીકત છે. ઇટ ઇઝ ધ સેકન્ડ સોલ આઉટસાઇડ યોર બોડી. પૈસો એની ના નથી, પણ ઓવર અટેચમેન્ટ, અનડ્યુ અટેચમેન્ટ, ઇન્ફેચ્યુએશન, એ જે સંગ આપણને થઈ ગયો છે ને પૈસાનો, એટલે જીવનના ઘણા બધા ઉમંગ ઉડી ગયા છે. કારણ કે રાત દિવસ આપણને પૈસાનો વિચાર રહે છે. કેમ વધારે પૈસા મેળવી લઉં, કેમ વધારે પૈસા કમાઈ લઉં. અને પૈસો છે જ તો જ જીવનનો બધો આધાર છે આપણે માની બેઠા છીએ, એ મોટો કુસંગ થયો છે. આપણે એમ માનીએ છીએ કે મની ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. એ જે મોટો કુસંગ થયો છે ને આપણને, એટલે જીવનના ઘણા બધા આનંદ અને ઉમંગ ઉડી ગયા. કારણ કે રાત દિવસ એના પછી એના સિવાય બીજો કોઈ વિચાર જ નથી રહેતો. તમે બહુ શાંતિથી ઘરે જઈને 2 લિસ્ટ બનાવો. એક લિસ્ટ છે થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી. સેકન્ડ લિસ્ટ છે મની કેનોટ બાય ધ લિસ્ટ ઓફ થિંગ્સ ધેટ કેન મેક યુ હેપી. ખૂબ શાંતિથી આ 2 લિસ્ટ બનાવજો. એમાં જે ચીજો પૈસાથી ખરીદી શકાય છે અને તમે જીવનમાં ઉમંગમાં રહી શકો એવા લિસ્ટમાં આવશે તમારો એક ફ્લેટ, એક ગાડી, કપડાં, નોકર ચાકર, લક્ઝરી, પિકનિક, ટ્રીપ્સ, બ્રાન્ડેડ ક્લોથ્સ, બ્રાન્ડેડ જ્વેલરી. આ બધું લિસ્ટ બનશે. થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી. પૈસાથી ખરીદી શકાય અને તમે જીવનમાં ઉમંગમાં આનંદમાં રહી શકો. સામે એક બીજું લિસ્ટ બનાવજો છે કે જે પૈસાથી નથી ખરીદાતું, તમારે ખૂબ જરૂર છે જીવનમાં ઉમંગ લાવવા માટે. ટ્રસ્ટ પૈસાથી નહીં આવે. સંબંધો, રિલેશનશિપ્સ, લવ, પ્રેમ, હેલ્થ,